લોકસભા ચૂંટણી બાદ હવે દિલ્હીમાં સરકાર રચવા માટે કવાયત તેજ બની ચૂકી છે। આજે ગુજરાત ભાજપના તમામ સાંસદો દિલ્હી જશે। ચૂંટાયેલા સાંસદો નોંધણી પ્રક્રિયા માટે દિલ્હી જશે। સાંસદો પીએમ અને અમિત શાહ સાથે મુલાકાત કરી શકે છે। સંવાદદાતા મેહુલ દેસાઈ ફોનલાઈન પર જોડાયા છે। મેહુલ, લોકસભા ચૂંટણી બાદ હવે દિલ્હીમાં સરકાર રચવા માટેની કવાયત તેજ બની છે। બીજી બાજુ લોકસભામાં જે જીતેલા ઉમેદવારો છે તે હવે નોંધણી પ્રક્રિયા કરાવવા માટે દિલ્હી ખાતે જશે। શું વિગતો? બિલકુલ નેહા, વાત કરવામાં આવે તો જે પરિણામો આવે છે પરિણામો બાદ કેન્દ્રની અંદર સરકાર જે છે તે રચવા માટે જઈ રહી છે। દાવો રાષ્ટ્રપતિ સમક્ષ કરી દેવામાં આવ્યો છે એનડીએ દ્વારા, અને પ્રધાનમંત્રી સહિતના જે અન્ય જે ભારતીય જનતા પાર્ટી સિવાયના જે દળો છે તે દળો દ્વારા પણ ક્યાંક ને ક્યાંક જે દાવો જે છે તે કરી દેવામાં આવ્યો છે, સમર્થન આપી દેવામાં આવ્યું છે। અને તેની વચ્ચે હવે તમામ જે સાંસદો છે તેને તેઓ દિલ્હી માટે જઈ રહ્યા છે। દિલ્હી ખાતે તેઓ જે છે તે જશે। તમામ જે ભારતીય જનતા પાર્ટીના તમામ સાંસદો છે તે દિલ્હી ખાતેની બેઠકમાં પણ ઉપસ્થિત રહેશે। તમામ પ્રક્રિયાઓ જે છે તે પૂર્ણ કરશે અને સાથે જ જે સંભવતઃ આ જે શનિવાર છે 8 તારીખે, ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શપથ લેવા જઈ રહ્યા છે। તેની અંદર જે શપથવિધિ પૂર્ણ થઈને પરત ફરશે। જી નેહા। બિલકુલ મેહુલ, જાણકારી બદલ આપનો આભાર।